કુલ ₹36.36 લાખની ચોરીનો બિનહિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો હતો। ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા અનાજના વેપારીને ત્યાં ગેરરીતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા 36.36 લાખ કિંમતના અનાજનો જથ્થો સીઝ કરી ગોડાઉન સીલ કરી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોધરા શહેરના બમરોલી રોડ વિસ્તારમાં આવેલા નીલમ ટ્રેડર્સ નામની ખાનગી પેઢીમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। જે તપાસ દરમિયાન સરકારની વિવિધ જોગવાઈઓનો ભંગ કરી બિનઅધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની હકીકત જણાઈ આવી હતી। જેને લઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોખા, મકાઈ, બાજરી મળી કુલ 1689 અનાજના કટ્ટા સીઝ કરી ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા 36.36 લાખનો મુદ્દામાલ સીઝ કરી આ સમગ્ર મામલે નીલમ ટ્રેડર્સના માલિક પરેશભાઈ તથા અન્ય વેપારી તુલસીદાસભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભારત સરકારની જુદી જુદી ગાઈડલાઈન અને જે જથ્થો જાહેર કરવાનો હોય છે રજીસ્ટ્રેશન કરાવીને એ પણ કરવામાં ન આવેલ હતો, જેથી બંને ગોડાઉન ખાતેથી 1279 કટ્ટા ચોખા છે, મકાઈ છે, બંટી છે, બાજરો છે, કોદરા છે જેવી જુદી જુદી જણસીઓને જપ્ત કરવામાં આવેલી છે અને જેની રકમ થાય છે ₹36,36,000। સાથે સાથે જે ફોર્ટિફાઈડ ચોખાનું જે અનધિકૃત વહન કરતા ટેમ્પો હતો, ટેમ્પાને પણ સીઝ કરી અત્રે અમારી કલેક્ટર કચેરી ખાતે હાલ મૂકવામાં આવેલ છે। તેમજ જે ચોખા હતા એ ચોખા પણ જપ્ત કરી અને હાલ ગોડાઉન ખાતે સાચવવામાં મૂકેલ છે। આ બંને ઇસમો સામે હાલ પદ્ધતિસરની જે તપાસ છે કાયદેસરની એ તપાસ હાથ ધરી છે અને ત્યારબાદ છે એ આગળની કાર્યવાહી જે પણ કરવાની થશે એ કરીશું। તપાસ દરમિયાન પ્રથમ એક શંકાસ્પદ લોડિંગ રિક્ષામાંથી 22 કટ્ટા ફોર્ટિફાઈડ ચોખા મળી આવ્યા હતા। આ મામલે આગળની તપાસ કરતા બંને પેઢીઓમાંથી ચોખા, ઘઉં, ડાંગર, તુવેર, ચણા, બાજરી, મકાઈ, બંટી અને કોદરા સહિત કુલ 1689 કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે બંને પેઢીઓએ ભારત સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું અને કોઈ હિસાબી રેકોર્ડ પણ નિભાવ્યા ન હતા। આ ઉપરાંત ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારીઓના નિયમન હુકમ 1977ની જોગવાઈઓનો પણ ભંગ કર્યો હતો। નીલમ ટ્રેડર્સના પ્રોપરાઇટર પરેશભાઈ ઇસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે। નોંધનીય બાબત છે કે 2 દિવસ અગાઉ આ જ વેપારીને ત્યાંથી સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 22 કટ્ટા મળી આવ્યા હતા। જે મામલે પુરવઠા વિભાગ દ્વારા 2.42 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી।